સુરતના સલાબતપુરા વિસ્તારમાં માનવતાને શર્મસાર કરી દેતી અત્યંત કરુણ અને ક્રૂર હત્યાની ઘટના સામે આવી। નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે। એક નજર આજના મુખ્ય સમાચાર પર। સુરતના સલાબતપુર વિસ્તારમાં માનવતાને શર્મસાર કરી દેતી એક અત્યંત કરુણ અને ક્રૂર હત્યાની ઘટના સામે આવી છે, જેમાં એક પાષાણ હૃદયના પતિએ પોતાની પત્નીની હત્યા કરી પુરાવા મિટાવવા માટે લાશને લાકડાની પેટીમાં પેક કરી તેના પર સિમેન્ટનું પ્લાસ્ટર લગાવી દીધું હતું। આરોપી વિશાલ સાલ્વેએ પોતાની પત્ની શિલ્પાની હત્યા કર્યા બાદ તેની લાશને સહારા દરવાજા પાસે આવેલી કાગજી ચાલમાં આવેલા પોતાના જૂના મકાનમાં છુપાવી દીધી હતી, જેમાં હત્યાના પુરાવા મિટાવવા માટે તેણે લાશને લાકડાની પેટીમાં મૂકી તેના પર સિમેન્ટનું પડ ચડાવી દીધું હતું, જેથી લાશ ચડવા લાગે તો પણ દુર્ગંધ બહાર ના આવે। હત્યાની આ ઘટના ગત 20 એપ્રિલે બની હતી, પરંતુ વિશાલ સાલ્વે 5 દિવસ સુધી પોલીસ અને પરિવારને અંધારામાં રાખ્યા હતા। જે બાદ શિલ્પાના 13 વર્ષના પુત્ર આરવે પોતાના સંબંધીને એક ચિઠ્ઠીનો ફોટો વોટ્સએપ પર મોકલ્યો હતો, જેમાં વિશાલે કબૂલાત કરતાં લખ્યું હતું કે મારી પત્નીની હત્યા કરી છે। શિલ્પાની લાશ ક્યાં છુપાવી છે તેનું ચોક્કસ સરનામું પણ આ ચિઠ્ઠીમાં લખવામાં આવ્યું હતું। ત્યારે પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા પતિ વિશાલ સાલ્વેની ધરપકડ કરી લીધી છે। પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખીને આ હત્યા કરવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। જય હિન્દ, જય ભારત।